બેગ મળી ગયાની ખુશી સંગાથે અમે લોકો નીકળી ગયા છીએ ફાઉન્ટેન અને બધા તરફ રૂમમાં ફરવા. આ છે અમારા ટુર ગાઈડ. હી વોઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ એન્ટરટેનિંગ. બસ જો કોચમાં હવે અમે 1 કલાકથી 1.5 કલાક દૂર હતું જ્યાં જવાનું હતું રૂમમાં ફાઉન્ટેન તરફ, ત્યાં આગળ. બસ આવી રીતે પછી ટુર ગાઈડે એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું અને પછી અમે લોકોએ સોંગ સાંભળ્યા અને મજા કરી, મજા લીધી. આજુબાજુનો બધો રોમ સિટીને જોઈ નિહાળી બારીમાંથી. ચલો આપણે નીકળી પડ્યા છીએ રોમની ગલીઓમાં. રોમની ગલીઓ અમુક જોઈને તો મને એવું લાગે કે યુકે હાફ અને હાફ એશિયન કન્ટ્રીઝ, એટલે લાઈક ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ એવી કન્ટ્રીઝ. બટ ગુડ, સારી છે. ઇન્ડિયા જેવું લાગે, ઇન્ડિયાની પોળોમાં ફરતા હોય ને એવું લાગે છે મોસ્ટલી. અમુક પ્લેસ છે બહુ સરસ. આપણે જઈ રહ્યા છીએ અત્યારે ત્યાં ફાઉન્ટેન તરફ. અહીંયા છે ને ડ્રાઇવિંગ બહુ ડેન્જર હોય છે. બધા દે ચોકમટોક જવા દે રોમમાં. સ્નેહલ બેન, અધિકા, જેમ્સ, કેવું લાગે તડકો? કેવું લાગે? ઇન્ડિયા જેવું ટેમ્પરેચર છે. 28 ડિગ્રી ટેમ્પરેચર. આજે બધી ભીડ દેખાય ને બધી પેલા ફાઉન્ટેન તરફ આવશે. હમણાં તમે જોજો ફાઉન્ટેનમાં એટલી ભીડ હશે ને, તમે જુઓ બધી પબ્લિક ત્યાં જ જાય છે સીધી. આ જોઈ લો પબ્લિક અને આ ફાઉન્ટેને પહોંચી ગયા. ઇટલીનો ફેમસ રોમમાં છે ટ્રેવી ફાઉન્ટેન. સૌથી ફેમસ જુઓ તો ખરા પબ્લિક. આહા, કીડી મકોડાની જેમ પબ્લિક તો બાપા જબ્બર હતી. પણ ગરમી એટલી હતી, પબ્લિકે બહુ હતી, પણ મજા આવી. આપણે રોમની એક રિચ્યુઅલ પૂરી કરીએ. કહું તમને આગળ શું છે. બહુ જ ગરમી છે તો અમે લોકો જઈ રહ્યા છીએ અને કહીશું ટાટા બાય બાય. મેં 2 સિક્કા નાખ્યા. અહીંયા કેવું 1 સિક્કો નાખીએ ને તો રોમમાં ફરીવાર આવા થાય, અને જો 2 સિક્કા નાખીએ ને તો સારી ઘરવાળી મળે. તો મેં કેટલા નાખ્યા સ્મિત? 2 સિક્કા નાખ્યા, બરોબર. તો સારી ઘરવાળી મળશે, હોપસો. આ લોકોનું આવું કહેવું છે, માનતા છે. અને 3 નાખીએ તો ડિવોર્સ થઈ જાય છે. હવે પેલા લોકો ગયા ક્યાં? લખ્યું તો આ બધું આ લોકોએ, બધા પીઝા જ છે, પણ એ લોકોની ઓંત્રો ભાષામાં લખ્યું. આ શું કેટલું કહેવાય? અહીંયા છે ને અમે રેસ્ટોરન્ટમાં હતા. એ દરવાજા લોખંડના છે, ટોયલેટના બધા. આ યુનિક જોવા મળ્યું કંઈક. અને આ રેસ્ટોરન્ટ છે. જો રેસ્ટોરન્ટ તમને બતાવો, બહુ સરસ રેસ્ટોરન્ટ છે. એકચ્યુઅલી આ નીચેનો એરિયા છે અને અમે લોકો બેઠા છીએ ઉપર. તો ચાલો તમને બતાવીશું મંગાવ્યું. ગમે તેમ કહીએ પણ પીઝા તો બહુ જોરદાર હતા. અમે માર્ગરેટા મંગાવ્યો તો ઇટલીના પીઝા અને પાસ્તા બહુ ફેમસ છે, બહુ જ મસ્ત હતા. રિયલી ગુડ. અમે લોકોએ પીઝા ખાધા, બહુ જ ફાઇન હતા પીઝા. હવે અમે આઈસ્ક્રીમ ખાવાયા છીએ. અમે લોકોએ ઇટાલિયન ફેમસ આઈસ્ક્રીમ લીધી છે, બહુ સરસ. તરત પીગળી જાય એટલે સૌથી સારી આઈસ્ક્રીમ. ફ્રન્ટ ઓફ ધીસ ફાઉન્ટેન બહુ મસ્ત. હું ઝાંખી જ નહીં બેની. કઈ લાગી છે યાર આઈસ્ક્રીમ? કઈ લાગી? કઈ લાગી હતી કા? We had a complete and perfect flavor. આમને ટૂરમાં આવ્યા, પેલા પ્રવાસમાં આવતા હોય, નાના હતા ને પ્રવાસમાં આવતા હતા ને એવું આલ્યું બતાવશે. પ્રવાસમાં આવતા હતા ને પહેલા આપતા હતા ને ખબર ઇન્સ્ટ્રક્શન. ઇટલીની મોસ્ટ ફેમસ યુનિવર્સિટી. અહીંયા ગાડી બધા આર્ટ્સ, કલ્ચર ને બધું થાય છે. ચલ હેડો. હવે અમે જઈએ છીએ કોલ્યુઝમ તૂટેલી બિલ્ડિંગ છે, ત્યાં આગળ જઈએ છીએ. આને આપી દીધું, આપેલી છે ને ઇટલીની ભાષામાં બોલ્યા કરે છે. ટેલિફોન, ટેલિફોનિયા. શું ટેલિફોનિયા? રેસ્ટોરન્ટ. મોબેલો. California, no Mobillo.
તો આ છે મોન્યુમેન્ટ, અહીંયાનો ફર્સ્ટ કિંગ રોમનો, ઇટલીનો, એ રહેતો હતો કદાચ. આ મોન્યુમેન્ટ 1885થી લઈને 1935માં બન્યું હતું. આ જે જગ્યા છે એનું નામ છે ટ્રેજન્સ કોલમ. આ બી કોલિઝમની જેમ તૂટેલી બિલ્ડિંગ્સ લાઈક એવું જ છે. અને આ જે પેલું ટ્રેજન્સ કોલમ હતું આ એનું માર્કેટ છે, લાઈક ટ્રેજન્સ માર્કેટ. ને આ બી જો અત્યારે બધું તૂટી ગયેલું છે ઓલમોસ્ટ સેમ. આ છે રોમન ફોરમ. આ પહેલાં ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ હતી પૂરી, અત્યારે તૂટી ગઈ છે અને એક્સિડેન્ટલી તૂટી ગઈ છે અને જોવા માટેનો ફેમસ પ્લેસ બની ગઈ છે રોમન સિટી. આ સામે પેલી દેખાય ને એ બિલ્ડિંગ જોવા માટે આવ્યા છીએ અમે આ ઇટલીમાં, રોમમાં. આ જે બિલ્ડિંગ દેખાય ને અડધી તૂટેલી, એને જ જોવા માટે. અને આ યુઝ ટુ બી પહેલાં હતું રોમનું એરેના. અહીંયા બધી મેચ થતી હતી, લાઈક પહેલાં બધા જાનવર અને માણસો વચ્ચે એરેના થાય એવી રીતે. બહુ સરસ બિલ્ડિંગ પણ બહુ અમેઝિંગ છે. આવી રીતે ટૂરમાં એને હોઈ જાય, મસ્ત ફરવાનું પ્લેસ છે. ના જો હું વ્લોગમાં આવી ગયો ભાઈ, તું ઊંઘતો બરોબર. ગજબ બેજતી હે. એ બી આ સરસ મજાની પ્લેસ ઉપર ઊંઘો ભાઈ. ઝઘડતા તો અને ઊંઘો. અહીંયા બધા જોશ આવે અને આળસ આવે. જંગલી પ્રાણીઓ જોડે. આજે અમે આ રૂમમાં ને અમે ગાઈડ જોઈ, ગાઈડ બતાવી હતી કે ગાઈડ જોઈ ગાઈડ. આ ગાઈડ મંડીએ બોલવા તે બંધ જ નહીં થતી. એકચ્યુઅલીમાં જે આ તૂટેલી જગ્યા છે, આ જે તૂટેલું કોલ્યુઝમ છે એ પહેલાંના જમાનામાં એન્ટરટેનમેન્ટનો વેન્યુ હતો, એ જગ્યા હતી કે જ્યાં બધી ફાઇટ્સ થતી, એનિમલ હન્ટિંગ થતું હતું અને પછી બધા આવી રીતે આવીને મળીને જોતા હતા એ ફાઇટ્સને અને એનિમલ હન્ટિંગને ને બધાને. એના માટેનું ફેમસ પ્લેસ હતું. પબ્લિક જો કંટાળીને થાકીને બેહી ગઈ. આ હતું આપણું ડિનર. આ હોટલ છે ઇટલી રોમ, ડે 1. શું કહેવું? આ અમારો બેડ અને આ અમારો આજનો સાથીદાર. અને આ હું ટાયર્ડ એકદમ. હવે જઈશું ફ્રેશન અપ થવા. અને આ છે વ્યૂ, અમેઝિંગ વ્યૂ. વ્યૂ મસ્ત છે લે, જો પેલી બાજુ. ચલો હવે તમને જોવા લઈ જાઓ બાથરૂમ. તો અમારું બાથરૂમ, સિંક, મિરર તો હોવું જ જોઈએ સેલ્ફી વેલ્ફી પાડવા માટે, વિડીયો ઉતારવા માટે. આ છે બાથ એરિયા. અને આ ટાવલ આપ્યા હતા એ લોકોએ, બધી ટોયલેટરી આપી હતી. એન્ડ આવી ગયા પાછા આ બેડરૂમમાં. ટીવી આપ્યું છે પણ ટીવી તો જોવાના છીએ નહીં, સીધા થાક્યા બાક્યા હોઈ જવાના આવીને. કેટલ કોફી બનાવવા માટે, કોફી, મિલ્ક આપ્યું છે, કોફી, ટી, 17 પ્રકારનું આપ્યું હતું બધું, ખબર નહીં શું હતું. હા ખબર નહીં ઉપર કંઈક પડ્યું છે. મને તો લાગ્યું પેલું આપણે ટિફિન લઈ જઈએ ને મમ્મી આપણને સ્ટીલનું ઇન્ડિયામાં એવું ટિફિન છે, પણ કંઈ નહીં શોપીસ માટે મૂક્યું હશે, કોણ યુઝ કરવાનું એ લોકોને ખબર હે ભાઈ. અને આ દરવાજો પહેલાં જ મને ખબર ના પડી શું છે, પણ આ દરવાજો છે ને બાજુમાં સ્નેહલબેન ને જયભાઈનો રૂમ હતો ને એમાં ઇન્ટરકનેક્ટેડ ડોર હતો. તો આપણે અહીંયાથી અમારા રૂમમાંથી આ ખોલીને એમના રૂમમાં જઈ શકીએ એવો ડર હતો. પછી પહેલાં તો ખબર જ ના પડી, પછી ખબર પડી મને, પણ એ વિડીયો ઉતારવાનો રહી ગયો. અને આ જો પેઇન્ટિંગ બતાવું બાકી એક પેઇન્ટિંગ સારી મૂકી છે.
અને બેડ. હવે ઊંઘવાની તૈયારી કરશું થોડા ટાઈમમાં. આ હેર ડ્રાયર, આ હારામાં સારું કામ મૂક્યું એ લોકોએ. હેર ડ્રાયર મૂક્યું ને જોરદાર કામ કર્યું. કારણ કે સવારમાં ઉઠીને આખા વાળ સેટ થઈ જાય, પછી ફોટા બોટા વ્યવસ્થિત પડે મસ્ત. જો તો અત્યારે જ ચાલુ પડી ગયો નાટકો કરવા. અને આ લોકોએ નાનું એવું ફ્રીજ આપ્યું હતું, મિની ફ્રીજ. એની અંદર 2 બોટલ હતી. એક આ લોકો મારા હારા એક સ્ટીલ અને એક સ્પાર્કલિંગ. તો ચલો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. તો ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવી સિટી સાથે.